તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો બધાય મજામાં જ છે ને? બધાને જય માતાજી. તો આજે આપણે શીખવાના છીએ કે એક ક્લિકમાં વિડીયોનું બેકગ્રાઉન્ડ કેવી રીતના ચેન્જ થાય છે. તો હાલો મિત્રો, તમને આવું નહીં આવડતું હોય તો હાલો, હું આ તમારો ભાઈ તમને શીખવાડશે કે એક ક્લિકમાં આપણું વિડીયોનું બેકગ્રાઉન્ડ કેવી રીતના ચેન્જ થાય છે. આમાં કોઈ વિડીયોમાં કોઈ પણ સ્ટુડિયોની જરૂર નથી પડતી. ફક્ત એક જ ક્લિકમાં તમારું બેકગ્રાઉન્ડ થઈ જશે રિમૂવ અને લાગી જશે. તમારે જે પણ બેકગ્રાઉન્ડ જોતું હોય લાગી જાય. ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો જોઈ શકો છો મિત્રો, આ છે આપણા મોબાઈલની સ્ક્રીન. અને સૌથી પહેલાં આપણે ચાલુ કરી દઈએ VPN. અને આપણે આ ચાલુ કરવાની છે, આ બેકગ્રાઉન્ડ બદલાવવાનું છે કેપકટમાંથી. તો મિત્રો, જો આપણે ધીમે તમે જોઈ શકો છો ડેશબોર્ડમાં કે આપણે ચાલુ કરી દીધી છે VPN. તો VPN કનેક્ટ થાય ત્યાં સુધી મિત્રો લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. મિત્રો, આપણે એડ કાપી નાખી છે અને આપણે VPN કરવા માંડ્યા છીએ કનેક્ટ. તો મિત્રો, VPN કનેક્ટ થાય ત્યાં સુધીમાં લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂરથી કરી દો, તેથી મને ખબર પડે કે આવો નવો વિડીયો હું બનાવતો રહી. તો મિત્રો, જોઈ શકો છો બીજી આવી ગઈ છે એડ. આપણે અહીંયાથી નીકળી જઈશું બહાર ને હવે આપણે ખોલશું કેપકટ. હવે તો કેપકટમાંથી મિત્રો તમારે કોઈ પણ એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ ક્યાંથી લેવાનું છે હું તમને શીખવાડીશ, બરાબર છે મિત્રો? તો બેકગ્રાઉન્ડ ગમે ત્યાંથી તમે ગૂગલમાંથી કે પછી ક્રોમમાંથી, તો ગમે ત્યાંથી તમે એક બેકગ્રાઉન્ડ લઈ લો ને પછી ખોલી નાખવાની છે તમારે કેપકટ. કેપકટ ખોલ્યા પછી મિત્રો તમારે ટચ કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ટચ કરશો ને મિત્રો, એટલે તમારા બધા વિડીયો તમને તમારા જેટલા ગેલેરીમાં સેવ હશે ને બધા વિડીયો તમારે ખુલી જવાના છે. મારા મોબાઈલનું નેટ હાલે છે થોડુંક સ્લો, એટલે મારા મોબાઈલમાં થોડીક લાગશે વાર. અને જો મિત્રો આ બધા વિડીયો ખુલી ગયા છે, તમારે જવાનું છે હવે ફોટો ઉપર. ફોટો ઉપર જઈ અને તમારે મિત્રો ગમે તે બેકગ્રાઉન્ડ તમે જે સેવ કર્યું હોય, તમે ક્રોમમાંથી કે અથવા કોઈ પણ જગ્યાએથી જે પણ તમે બેકગ્રાઉન્ડ સેવ કર્યું હોય એ બેકગ્રાઉન્ડ તમારે પહેલાં લઈ લેવાનું છે મિત્રો. બેકગ્રાઉન્ડ લઈ લીધા પછી તમારે છે ને શું કરવાનું છે ખબર? એને કરી દેવાનું છે એડ. તો જોઈ શકો છો મિત્રો, મારું નેટ થોડુંક સ્લો હાલે છે પણ ધીમે ધીમે હાલે છે. જો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો મિત્રો થઈ ગયું છે એમાં એડ. પછી તમારે એમાં શું કરવાનું છે કે જે કેપકટની એડ છે ને એને તમારે કાપી નાખવાની છે, એને કરી નાખવાની છે ડિલીટ, બરોબર? અને પછી તમારે જવાનું છે નીચે જે ઓપ્શન્સ આપેલા છે ને એમાં ઓપ્શન્સમાં તમારે જે પણ યુટ્યુબનો કે પછી ઇન્સ્ટાગ્રામનો જે પણ વિડીયો બનાવવો હોય એમાં બનાવી લેવાનું છે. અને પછી મિત્રો તમારે કોલેજમાં સર્ચ મારવાનું છે, જેથી તમારો એડ વિડીયો કરવાનો છે. જે ફોટામાંથી બહાર નીકળીને હવે તમારે વિડીયોવાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને તમારે બનાવવાનો છે વિડીયો. એટલે તમારો જે પણ જૂનો તમે શૂટ કરેલો વિડીયો હોય અને જેનો તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરો અને એ વિડીયો તમારે એમાં એડ કરી લેવાનો છે, બરોબર મિત્રો? જો આ એડ કરી લીધો છે પછી તમારે એમાં એડ કરી લેવાનો છે. પૂરતી સ્કીન એ રીતના સ્કીન એમાં તમારે કરી નાખવાની છે. અને પછી તમારે જવાનું છે પીજી રિમૂવરમાં. તો જોઈ શકો છો મિત્રો, આપણે વહી ગઈએ પીજી રિમૂવરમાં. અને જે પહેલા નંબરનું ઓપ્શન છે તેમાં તમારે સર્ચ કરવાનું છે અને જે રિમૂવર છે એમાં તમારે ઓકે મારવાનું છે. તો તમારું પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ને મિત્રો એ વહી જાય. અને તમારી રીતના તમારે જે રીતનું સેવ કરવું હોય એ રીતના તમારે પરફેક્ટ ટાઈમિંગ લઈને તમારે સેવ કરી નાખવાનું છે મિત્રો. આટલું જ તમારે ફક્ત કરવાનું છે, બાકી કાંઈ કરવાનું નથી. અને પછી ઉપરનો જે તમે બેકગ્રાઉન્ડ લીધું ને એ તમારી જે વિડીયોની ક્લિપ છે એની હારોહાર તમારે એને મેચ કરી દેવાનું છે. જો મિત્રો હું જોઈ શકું છું, તમે જોઈ શકો છો સ્ક્રીનમાં, એ રીતના મેં પણ તે રીતનું એને કરી લીધું છે સેવ અને ટાઈમિંગ ઉપર કરી દીધું સેવ. જો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો, આપણું વિડીયો બનીને થઈ ગયો છે તૈયાર. અને બેકગ્રાઉન્ડ પણ હટી ગયું. તમે જોઈ શકો છો મિત્રો કે બીજી રીતનું બેકગ્રાઉન્ડ એમાં આવી ગયું છે. આવી રીતના મિત્રો તમારે કેપકટમાંથી બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું છે. તો હવે તમારે કોઈ સ્ટુડિયોની જરૂર નહીં પડે, સારું લોકેશનની જરૂર નહીં પડે, ફક્ત તમારે જરૂર પડશે એક ફોટોની. એ તમે ગમે ત્યાંથી લઈ શકો છો. માનો કે ક્રોમમાંથી, ગૂગલમાંથી, પિક્સાર્ટમાંથી, તમે જ્યાંથી તમને ઈચ્છા પડે ત્યાંથી તમે લઈ શકો છો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો થઈ ગયો છે રેડી. અને આવો નવો વિડીયો જો તમારે બનાવતા શીખવું હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મિત્રો જરૂરથી કરી દેજો. ત્યાંથી મને ખબર પડે કે આવો નવો વિડીયો હાલે છે તો મને તમારા ભાઈને સપોર્ટ મળી જાય મિત્રો. આવું નવું કંઈક નવું શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો. અને જો આનો અવાજ તમારે ચેન્જ કરતા શીખવું હોય તો એ આપણે નેક્સ્ટ પાર્ટમાં શીખવાડશું કે આનો અવાજ કેવી રીતના ચેન્જ થશે. અને અત્યારે તો આ વિડીયોનો તમે અવાજ છે ને વોલ્યુમ ફૂલ કરીને નાખજો મિત્રો. હું તમને શીખવાડું છું કે કેવી રીતના વોલ્યુમ ફૂલ થાય છે આની. તો પહેલાં એક વખત આપણા વિડીયો જોઈ લે કે પરફેક્ટ જ બન્યું છે ને. તમે જોઈ શકો છો મિત્રો સ્કીનમાં કે વિડીયો તો પરફેક્ટ જ બન્યો છે, બરોબર છે? તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતના જો સ્કીન આપણે પહેરી છે, વિડીયો બની ગયો છે પરફેક્ટ. અને તમારે જવાનું છે હવે જે ઓપ્શન મેં ખોલ્યું એમાં જઈને તમારે એને વોલ્યુમ 50% છે, તમારે એને ફૂલ કરી દેવાનું છે, 100% કરી દેવાનું છે મિત્રો. આવી રીતના કરશો તો તમારો અવાજ પણ ફૂલ થઈ જાય છે
અને જો તમારે આ અવાજ ચેન્જ કરવો હોય તો તમારે છે ને છેલ્લે નીચે વયું જવાનું છે, ત્યાં જાઓ ને એટલે તમને ઇફેક્ટ બધી તમને વસ્તુ જોવા મળશે. જો તમારે અવાજ ચેન્જ કરો તો અવાજ ચેન્જ થઈ જાય છે, જે પણ તમારે મિત્રો કરવું હોય ત્યાંથી થઈ જાય છે. અને આ કેપકોટ શો કરવાની છે. જો આ